નમસ્કાર મિત્રો, જેનું નામ છે પંચાયત, એવા મંચ ઉપરથી આપણે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દેશ વિદેશના સમાચારો, ત્યારે આપણે આજે વાત કરીશું જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ સાથે, જેઓ આપણી સાથે આપણા આમંત્રણને માન આપીને પધારે છે. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને સમય આપ્યો. અનિલભાઈ, પહેલો સવાલ એવો છે કે આજે બાબા સાહેબ આંબેડકરનો નિર્માણ દિવસ છે અને સંસદમાં સંવિધાન ઉપર ચર્ચા થવાની હતી, તો નહીં રાજ્યસભામાં અને નહીં લોકસભામાં પણ ન થઈ, તો આ આંબેડકર સાહેબનું અપમાન નથી? તો શું આનું જવાબદાર કોણ? સીધી વાત છે, આનું જવાબદાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આના માટે જવાબદાર છે ઓમ બિરલા, આના માટે જવાબદાર છે જગદીપ ધનખડ, એટલે કે આપણા ઉપસભાપતિ રાજ્યસભાના અને સ્પીકર તમામ લોકો. જો શરૂઆતથી તમને કીધું કે આજે સંવિધાનનો દિવસ છે, જે વ્યક્તિ સંવિધાનનો નિર્માતા છે અને જેને તમને મને અને બધાને, આખા દેશને, મહિલાઓને, પુરુષને, તમામ લોકોને અને તમામ જાતિઓને એક સાથે સમાનતાનો અધિકાર આપ્યો, એ વ્યક્તિનો આજે નિર્વાણ દિવસ હોય અને સવારે આપણે જેને ખાલી પુષ્પાંજલિ અર્પણ કરીને ફોટો પડાવીએ, એ કેટલું યોગ્ય? જો આજે ઈચ્છા અને આજે નિર્ધારણ થયું હતું કે આજના દિવસે જે છે એ સંસદની અંદર ચર્ચા થશે, પણ ભાજપ હોય કે આરએસએસ હોય, તમને કહી દઉં કે આરએસએસ જ્યારે 1950માં લાગુ થયું ત્યારે આરએસએસ ક્યારે પણ આ સંવિધાનને માનવા તૈયાર નહોતું. સાહેબ, વર્ષો સુધી તો એણે તિરંગો ઝંડો પણ પોતાને ત્યાં ફરકાવ્યો નથી. એટલે એ લોકો માનતા કે મનુસ્મૃતિ ઓલરેડી અમારી પાસે છે, તો આની જરૂર નથી. પણ આ તમામ વિરોધની વચ્ચે પણ કોંગ્રેસ અને તમામ લોકોએ આ તમામ વસ્તુઓ એટલે સંવિધાનને માની, અને એટલા માટે આપણે આજે આ ચર્ચા કરી શકીએ છીએ. સ્વાભાવિક છે, જેના મૂળમાં જેની માત્ર સંસ્થા જ સંવિધાનને ન માનતી હોય તો એની પાસે તમે અપેક્ષા ન રાખી શકો. છતાં પણ સમયાંતરે એમને ખબર પડી છે કે દેશમાં સંવિધાન વગરના તેઓ નહીં આગળ આવી શકે અથવા પોતાની વાત નહીં મૂકી શકે, પણ એટલા માટે તેઓ દેખાડો અને ડોળ કરે છે કે અમે સંવિધાનને માનીએ છીએ. સંવિધાનને કઈ રીતે એને બદલવામાં આવે અથવા સંવિધાન કઈ રીતે પાલન ન થાય, એના તમામ પ્રયોગે આપણે 10 વર્ષમાં જોયું છે. જી સર. એ પછી લિટરલ એન્ટ્રીની વાત હોય, ભરતીઓની વાત હોય, રિઝર્વેશન ખતમ કરવાની વાત હોય, એ તમામ વસ્તુઓ જે છે એ ભાજપા કરી ચૂકી છે, ભાજપાના લોકો કરે છે, અથવા રાઇટ વિંગર અથવા તો જે લોકો માનસિકતા, જેમની સવર્ણ માનસિકતા છે, એ તમામ લોકો આવું કરે છે. એમાં ખોટું પણ નથી, કારણ કે ભાજપા એ જ રાજનીતિ એના ગળથૂથીમાં છે. કારણ કે કહેવાય છે કે જેના મા બાપ જેવા હોય બાળક પણ એવા હોય. સ્વાભાવિક છે, આરએસએસમાંથી નીકળેલી બીજેપી અથવા ભાજપા, એની પાસે તમે અપેક્ષા ન રાખી શકો કે એ બાબા સાહેબ આંબેડકર કે પછી સંવિધાનની તે રક્ષા કરવાની વાત કરે, ચર્ચા કરવાની વાત કરે. જો આજે કેવું થયું કે 1 મિનિટની અંદર જ જ્યારે અદાણી ઉપરની ચર્ચા કરીને વાત કરવાની વાત આવે એટલે લોકસભા સ્પીકરે તાત્કાલિક બંધ કરી દીધું. શું કર્યું? બંધ કરી દીધું, બેન હવે આવતીકાલ માટે. એટલે જો ઈચ્છા તો ચર્ચા થઈ શકી હોત. રાજ્યસભામાં તમે જાઓ તો રાજ્યસભામાં સાહેબ સત્તા પક્ષે હોબાળો કર્યો. મુદ્દો શું હતો? અભિષેક મનુ સિંઘવી 222 નંબરની ટેબલ પર બેસે ત્યાંથી રોકડા પૈસા મળ્યા, એ વાત કરીને હોબાળો સત્તા પક્ષે કર્યો અને તમામ વસ્તુઓને ત્યાં એડજન્ટ કરી દેવામાં આવી. એટલે આખી વાર્તાનો પિલ્લું વાળી દેવામાં આવ્યું. સ્વાભાવિક છે કે બાબા સાહેબ આંબેડકરે જે રીતે સામાજિક પુનરુત્થાનની વાત કરી, જે રીતે તમામ દેશના લોકોને, અને જે લોકો આજે વાત કરે છે કે હું ચાયવાળો છું, હું ગરીબનો બાળક છું, એ સંવિધાનને આધારે જ સાહેબે તમામ લોકોએ આજે સત્તા હાંસલ કરી છે, વડાપ્રધાન સુધી પહોંચ્યા છે અને તમામ વસ્તુઓ થઈ છે. પણ આજના દિવસે હું વ્યક્તિગત માનું છું કે બાબા સાહેબ આંબેડકરનું અપમાન તો છે જ, પણ સંવિધાનનું અપમાન કરવાનું પણ જે પાપ છે તે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરી છે. જી અનિલભાઈ, બીજો સવાલ એવો છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં શું એકનાથ શિંદે હવે દેવેન્દ્ર ફડણવીસનો ગળો લાડવો કરવા જઈ રહ્યા છે? ઘણો લાડવો એટલા માટે કહું છું કે તમે જુઓ, કાલે જે રીતે તમામ પ્રકારની વસ્તુ થઈ એટલે શપથવિધિ થઈ, આપણે જોયું. એક તરફ દેવેન્દ્ર ફડણવીસ, તમામ મંત્રીમંડળ, અજીત પવાર, અને બીજી તરફ તમે જુઓ એ એકનાથ શિંદે એકલા. જી સર. જ્યાર સુધી એમનું નામ ના આવ્યું ત્યાર સુધી લોકોને ખબર નહોતી, મીડિયાને ખબર નહોતી કે એ શપથ લેશે કે કેમ, એટલે ડરેલા. આવતાની સાથે જ તેમને બાલા સાહેબ ઠાકરે ને પોતાના જે ગુરુ હતા આનંદ દીગે ને
તમામ વસ્તુ નામ કરી, પણ સાહેબ એને રાજ્યપાલે અટકાવવું પડે કે ભાઈ આવી રીતે ના હોય, એક પદ્ધતિ છે બોલવાની. કાલે સમૂહ સૂત્રું કોઈ પણ રીતે પતી ગયું. તમે જુઓ એકનાથ શિંદેએ શું કીધું હતું કે જનતાના મનમાં તો હું જ સીએમ છું. જી સર. એને તમે બીજી રીતે જુઓ કે જનતાના મનમાં તો હું સીએમ છું, તો હવે તમે જુઓ તમને કેવી રીતે સીએમ રહેવા દેવું છું. મતલબ તે જ થયું ને એમ. જો હું કહું કે ભાઈ જો હવે તમને ખબર પાડીશ એટલે હું કહીશ હું જ છું સીએમ, તો જનતાના મનમાં હવે તમને રહીને બતાવો. આજે બીજા દિવસથી જ બબાલો ચાલુ થઈ ગઈ. શું બબાલો ચાલુ થઈ? એકનાથ શિંદેની પાર્ટીના જે નેતા છે એમણે કીધું કે જો અજીત પવાર અમારી જોડે ના હોત, વચ્ચે તમે ઘાલ્યો ના હોત, તો આજે સ્થિતિ આખી જુદી હોત. સામે અજીત દાદા પવારે પણ એનો જવાબ પણ આપ્યો કે ભાઈ તમે માપ મારો, જે થાય સાથે રહીને ચાલવાનું છે. આખી વાત એ લઈને છે કે એમને કોઈ પણ રીતે જે એમને લિસ્ટ આપી છે તે પ્રમાણે કે તમે કોઈ પણ રીતે મને ગૃહ આપો, અર્બન ડેવલપમેન્ટ આપો, મહેસૂલ વિભાગ, રાજસ્વ વિભાગ, વસ્તુ અમને આપો, પણ એમને ડર એ વાતનો છે કે જો પોલીસ આમના અંડરમાં જાય તો ખુફિયા તંત્ર એમના અંડરમાં જાય, અને જો ખુફિયા તંત્ર અંડરમાં જાય તો સ્વાભાવિક છે કે શું થઈ શકે આપણને ખબર છે. વિનોદ તાવડે જોડે શું થયું હતું એ આપણને ખબર છે. એ ખુફિયા એજન્સીનું જ કામ હતું કે એણે માહિતી આપીને તમામ વસ્તુઓ થઈ. હવે આની પાછળ એક પેચ એવો પણ દેખવામાં આવે છે, જોવામાં આવે છે કે અમિત શાહની પસંદ જે છે એ ક્યારેય પણ દેવેન્દ્ર ફડણવીસ રહ્યા નથી. સ્વાભાવિક છે. તો દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને શું કોઈ એવી વસ્તુ તો નથી થઈ રહી અત્યારે એકનાથ શિંદેને જોડે જે અમિત શાહ એમના ઉપર હાથ મૂકતા હોય અને કહેતા હોય કે તું જોઈ લે, તારી રીતે લડી લે, અને દેવેન્દ્ર જે રીતે તારે હેરાન કરવું એ કર, અહીંયા અમે કંઈ બોલીશું નહીં, પાછળથી અમે તને હાથ જોડીને કહીશું કે ભાઈ અમારો સહયોગી છે ને તમામ વસ્તુઓ છે, પણ તું હેરાન કર, કંઈ કરીશું નહીં. તમે વિચાર કરો 288માંથી 124 જે ધારાસભ્યો છે એ મરાઠા ધારાસભ્ય છે. ખબર પડે છે તમને? જેમ કે ગુજરાતની રાજનીતિમાં તમને વાત કરું તો પાટીદારો કોંગ્રેસમાંથી પણ આવે, બીજેપીમાંથી પણ આવે, અને સૌથી વધારે સંખ્યા હોવાથી પાટીદારોની સંખ્યા છે. પણ વિજય રૂપાણી કઈ રીતે આવ્યા? કારણ કે ભાઈ કેન્દ્ર ઈચ્છતું હતું, હાઈકમાન્ડ ઈચ્છતું હતું આટલા 7, 8 કે 10% પાટીદારો જે છે એ ન રહીને 1 કે 2 કે 3 કે 4% જૈનો કે વાણિયાઓ કે જે કાસ્ટમાંથી વિજય રૂપાણી આવતા તેમને સીએમ બનાવવામાં આવ્યા. પણ પાછળથી ગયા તે ભૂપેન્દ્રભાઈ પાછા આવ્યા, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે આ તમામ વસ્તુઓ શક્ય નથી પાર્ટી યોદ્ધારો વગર. એવી જ રીતે અત્યારે તમે જુઓ મહારાષ્ટ્રમાં 2 થી 3% બ્રાહ્મણો છે. એવી રીતે રાજસ્થાનમાં તમે જતા રહો, સૈની જે છે સીધી રીતે ત્યાં તમે જતા રહો, હરિયાણામાં. એટલે એવી રીતે તમામ વસ્તુ કરવામાં આવી છે કે કબજો જે છે એમનો રહે, અને જે લાર્જર કાસ્ટવાળી પાર્ટી છે, કણબીઓ કે મરાઠાઓ, એમને સત્તાથી દૂર રાખી શકાય, એમનું મોરલ ડાઉન કરી શકાય. અને એક હતું શાસન. આ લોકો શું કરે? મરાઠા વર્સિસ ઓલ કરી દીધું, કણબીઓ વર્સિસ ઓલ કરી દીધું, બાકી લોકોને સાથે લઈ આવ્યા. ઠીક છે. ગુજરાતમાં પણ તમે જુઓ પાટીદાર અનામત આંદોલન ચાલ્યું, પાટીદાર વર્સિસ ઓલ કરી દીધું. એટલે પાટીદારો આટલી મહેનત કરવા છતાં પણ આખો વિરોધ કરવા છતાં પણ 2017માં ભાજપ આવ્યું. એવી જ રીતે તમે જતા ઉત્તર પ્રદેશ, ત્યાં યાદવ મુસ્લિમ વર્સિસ ઓલ કરી દીધું, હરિયાણામાં જાટ વર્સિસ ઓલ કરી દીધું. એટલે આ કરવામાં ભાજપ જે છે તે માહિર છે. એ હિન્દુત્વના માધ્યમથી કરે છે, તે આરએસએસના માધ્યમ કરે છે, લોકલ તુષ્ટિકરણના માધ્યમથી કરે છે, અને બાકી તો એમની પાસે તંત્ર છે જ, પોતાનો ઉપયોગ કરે છે. આ જ વાતની જે ટીસ છે તે એ ધીરે ધીરે હવે જે છે કહેવાય કે આગ ધીરે ધીરે જે ધુમાડો છે હવે આગનું સ્વરૂપ લઈ રહ્યો છે, અને એની શરૂઆત આજથી થઈ ગઈ છે. તમે જુઓ કાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એની અંદર સાંજે બધા એક સાથે જવાની જરૂર હતી. ત્રણેય લોકો જે રીતે હતા, શપથવિધિ પછી માત્ર દેવેન્દ્ર ફડણવીસ એકલા તમને દેખાયા, બાકી બીજના દેખાયા નહીં. એ વાત હકીકત છે. હવે 1-2 દિવસની અંદર જ્યારે ખાતાઓની વહેંચણી થશે ત્યારે તમને ખબર પડશે કે એકનાથ શિંદે શું વસ્તુ છે. જે વ્યક્તિ, હું તમને કહું, હું વ્યક્તિગત એવું માનું છું, જે વ્યક્તિ સત્તા માટે કહો કે એ શિવસેનાનું ના થયું અથવા તો ઉદ્ધવ ઠાકરેનું ના થયું, એ કેવી રીતે ભાજપાનું થશે? સીધી વાત છે.
જે વ્યક્તિ ગદ્દારી કરી શકે બીજી વખત બી ગદ્દારી કરી શકે પોતાનું અહમ સંતોષવા માટે, એ વાત હકીકત આપણે માનીએ. સવાલ એ વાતને લઈને પણ હતું કે જો આટલા બધા મરાઠાઓ કે કણબીઓ છે અને અત્યાર સુધી તમે જુઓ તો ઘણા બધા રહ્યા, એ બધામાં કેટલીક મીડિયા હાઉસીસ ચલાવતા હતા કે આ બધામાં 7 ચક્રવ્યૂહ જે કોઠા છે એ વિંધીને જે છે એ દેવેન્દ્ર ફડણવીસ જે છે એ જીત્યા, એમને મોટું કરવાની વાત કરવામાં આવી. પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ હું માનું છું વ્યક્તિગત રીતે કે એકનાથ શિંદેને તમારે અંડર એસ્ટિમેટ કરાય નહીં. તમે જુઓ આગામી દિવસોમાં બીએમસીની ચૂંટણી છે, બરાબર? ત્યાં 20માંથી 10 સીટો હજુ પણ ઉદ્ધવ ઠાકરે પાસે છે. મતલબ બીજેપી જે શિવસેનાને ખતમ કરવા માંગતી હતી, એક તરફ 50-54 સીટો સાથે એકનાથ શિંદે આવ્યા, તો બીજી તરફ થોડા સીટો તમે જુઓ 10, 11, 12, 15 સીટો સાથે તો એ પણ આવી છે, સ્વાભાવિક છે. તો આ તો સંખ્યા વધી, કાલ ઉઠીને કંઈ ગડબડ થાય, કારણ કે બીએમસી પર જેનો કબજો માનવામાં આવે એ ઉદ્ધવ ઠાકરે અથવા બાલાસાહેબ ઠાકરે પરિવારનું માનવામાં આવે છે. જો તમે એવું માનીને ચાલો કે ઉદ્ધવ ઠાકરેને ખતમ કરવું હોય તો તમારે બીએમસીમાંથી એને ખતમ કરવું પડે. એક વાત સાચી છે કે ત્યાં હિન્દુત્વનું કાર્ડ ચાલશે. તો સવાલ એ છે કે શું ઇન્ડિયા ગઠબંધન હવે ત્યાંથી અલગ થઈ જશે, અથવા કહેશે કે હવે પોસ્ટ ઇલેક્શન આપણે જે પણ ગઠબંધન કરીશું પહેલાંથી કોઈ ગઠબંધન નહીં કરીએ, કારણ કે એને પણ હિન્દુત્વનો ચહેરો બનાવવું છે. સવાલ એ છે કે આગામી 6 મહિનામાં ઇલેક્શન, એના પછી પહેલાં તો સીટોની બંટવારો, ખાસ કરીને પોર્ટફોલિયોનું અને મંત્રીમંડળનું, એના પછી ઇલેક્શન, એના પછી કેવા પ્રકારનું થાય છે. તમે જુઓ મનોજ જરાંગે પાટીલ અત્યારે સાવ ઠંડા પડી ગયા છે. આગામી દિવસોમાં મરાઠા કેવી રીતે આગળ વધે છે, એમને રહેવા દેશે કે નહીં રહેવા દે, કારણ કે ભૂતકાળમાં આવી વસ્તુઓ થઈ છે કે જો મરાઠાઓએ વિરોધ કર્યો છે નોન મરાઠા નેતૃત્વનો અથવા સીએમનો, તો અત્યારે પણ આવું થઈ શકે છે. એટલે આપણે અત્યારે તેલ જુઓ ને તેલની ધાર જેવી સ્થિતિ છે. પણ હા, ખટરાગ ચાલુ થઈ ગયું છે. ખટરાગને ડામવા માટે શું કરવામાં આવે છે, અથવા તો પહેલાંની જેમ જ સરકાર ચાલશે. જેમ તમે જુઓ તો એકનાથ શિંદે અને અજીત પવારમાં ક્યારે બન્યું નહીં. જ્યારે એકનાથ શિંદે જાહેર કરતા હતા લાડલી બહેના યોજના, તો એ બેઠક જે છે એ પવાર છોડીને જતા રહ્યા હતા. હવે આગામી દિવસોમાં પબ્લિક કયો રૂખ લે છે. જો સાંસદીની ચૂંટણી હતી એમાં ઇન્ડિયા ગઠબંધનને આપ્યું, વિધાનસભાની ચૂંટણી આવી, જો આપણે માની જો પ્રોપર થયું હોય તો એને મહાયુતિને આપી. હવે બીએમસીમાં કોને આપે છે એના ઉપરથી આગળનું ભવિષ્ય નક્કી થશે. તો શું આરએસએસ હવે દેવેન્દ્ર ફડણવીસને પીએમ પદ માટે પ્રમોટ કરવાની યોજના બનાવી રહી છે? તમે જુઓ, ધીરે ધીરે દેવેન્દ્ર ફડણવીસ આ ત્રીજી વખત તેમણે લીધું, બરાબર? 2014માં, પછી 2019માં થોડા સમય માટે, અને પછી અહીંયા આપણે 2024માં. સારું ઇંગ્લિશ બોલે છે, મરાઠી છે, બ્રાહ્મણ મરાઠી છે, નાગપુરના બ્રાહ્મણ છે, નાગપુરવાળા. એટલે આરએસએસને ખાસ એક કહેવાય ને કે એની અંદર એક સોફ્ટ કોર્નર એને લઈને છે. તમે જુઓ એની સામે બીજા કોણ, તો એની સામે અમિત શાહ છે, બરાબર? અમિત શાહ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં તમે વિચાર્યું કે ક્યાંક વિદેશ ગયા હોય કોઈ સરકારી કામ માટે? શું એમનું ડિપાર્ટમેન્ટનું વિશ્વમાં કોઈ જગ્યાએ કામ નહીં થતું હોય, અથવા કોઈ જગ્યાએ સેમિનાર હોય, સિક્યોરિટી લઈને નહીં થતું હોય? પણ એ નથી ગયા. ઉલટાનું એમના ઉપર જે રીતે આરોપો લાગ્યા, ખાસ કરીને કેનેડામાં ઇન્ટરનેશનલ એની છબી ખરાબ થઈ. ગુજરાતમાં પણ એમની છબી કેવી રીતે હતી આપણને બધાને ખબર છે, આપણને કહેવાની જરૂર નથી. એટલે જે ડાઘ એમના ઉપર લાગેલું છે એને લઈને એની સામે ઇન્ટરનેશનલ સ્તરે જ્યારે તમે તમારે પીએમ તરીકે કોઈને સ્ટેબ્લિશ કરવા જાઓ, આમ તો કોઈ જરૂર નથી. આમ તો નરેન્દ્ર મોદી ઉપર પણ સીધી રીતે આ તમામ પ્રકારની વસ્તુઓ થઈ હતી, પણ તેઓ પીએમ થયા અને વિશ્વમાં ફરી રહ્યા છે. એ કોઈ પેરાસિસી નથી, એટલે કોઈ માપદંડ નથી કે આવું જ હોવું જોઈએ, પીએમ તમારો આવું જોઈએ. દેશ જેને ચૂંટે એ દેશનો પીએમ. પણ આરએસએસ ઈચ્છે છે કે હવે એવો વ્યક્તિ આવે જેને થોડું ફરાટેદાર ઇંગ્લિશ પણ બોલી શકતો હોય, વિદેશ સાથે તેની આર્થિક જે પોલિસી છે એની સમજ પણ હોય, આર્થિક
નોકરી લોકોને આપી શકે એવી સ્થિતિમાં પણ હોય અને બધાને સાથે લઈને ચાલી શકે એવી સ્થિતિમાં હોય. એ હિન્દુ મુસ્લિમની વાત કરે પણ મુદ્દા પૂરતી કરે, હંમેશા ના કરે. જ્યારે બીજી તરફ તમારી પાસે કોણ છે? અમિત શાહ પછી તમારી પાસે છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથનો કટ્ટર ચહેરો છે. તમે જુઓ, એ પીએમ બને તો જે ગલ્ફ કન્ટ્રી કે મુસ્લિમ કન્ટ્રી કે તમામ છે અથવા તો વિશ્વમાં બીજા દેશો જે સેક્યુલરિઝમમાં માને છે એ લોકો એનો વિરોધ કરી દેશે, અથવા તો એમની છાપ એટલી સારી નથી. તમારે પીએમ થવું હોય, જો મોદી સાહેબે શું કર્યું 2002માં જ્યારે એમની છાપ ખરાબ થઈ તો એને સુધારવા માટે એમને વાઇબ્રન્ટ શરૂ કર્યું. 1 વાઇબ્રન્ટ, 2 વાઇબ્રન્ટ, 3 વાઇબ્રન્ટ. સર 2012 સુધી તમે જુઓ સતત તેઓ વાઇબ્રન્ટ કરતા રહ્યા, જેથી ઇન્ટરનેશનલ લેવલે તેમની છાપ સુધરે અને આખરે તેમણે સુધારી. પણ અમિત શાહ શું કરશે એના માટે? એમની પાસે કોઈ વિકલ્પ છે? કે પછી યોગી આદિત્યનાથ શું કરવાના છે? એમની પાસે વિકલ્પ છે? જ્યારે નરેન્દ્ર મોદી પોતાનું અનુગામી કહેવાય નક્કી કરશે, અથવા તો આરએસએસ તેમને કહેશે કે ભાઈ હવે 2029માં તમે નથી, તમે તમારો અનુગામી નક્કી કરી દો. પણ હજુ પણ હું તમને કહી દઉં કે નરેન્દ્ર મોદીની ઈચ્છા, જો એમની તબિયત સારી હોય, તેઓ તંદુરસ્ત રહેશે તો 2029માં પણ તેમને શું કહેવાય પીએમ બનવાની ઈચ્છા છે. કારણ કે એવું કહેતા હોય છે કે જેનું ખાતમુહૂર્ત હું કરું છું, ઉદ્ઘાટન પણ હું કરું છું. મુંબઈમાં દેશમાં અનેકવાર પ્રોજેક્ટ છે જેનું ઉદ્ઘાટન 2029માં થશે. તો શું આ તમામને હઠશૈલીને હું વ્યક્તિગત કહું છું, ફરી વખત કહું છું, તમામને હઠશૈલીને શું આરએસએસ હવે પોતાનો વ્યક્તિ એટલે કે પોતાનો કયાગ્રો હોય? હું તમને એ પણ કહી દઉં કે 2014માં આરએસએસની ઈચ્છા નહોતી કે નરેન્દ્ર મોદી પીએમ બને, પણ તેઓ બની ગયા. પછી 2019માં એવું હતું કે જો એમને નહીં આવે પૂર્ણ બહુમત, પણ પૂર્ણ બહુમત આવી. અત્યારે એમની પૂર્ણ બહુમત નથી 2024માં. તેઓ પછી શું? તો સ્વાભાવિક છે એમને એવો વ્યક્તિ જોઈએ જે એક સોફ્ટ ચહેરો હોય, હિન્દુત્વનો સોફ્ટ ચહેરો હોય. તે તમામને સિરિયસમાં જે કહેવાય સબકા સાથ સબકા વિકાસ કરીને હિન્દુત્વની વાત તો કરે, પણ એટલી એનામાં આક્રમકતા ના હોય. એ મુદ્દા પૂરતી વાત કરે અને આરએસએસના એજન્ડાને ધીરે ધીરે આગળ વધારે. નરેન્દ્ર મોદી આરએસએસના એજન્ડા નથી વધારતા આગળ. કેમ? જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વાત આવી ત્યારે આરએસએસની ઈચ્છા હતી કે એના માટે સંસદમાં કાયદો આવે, જેથી કાલ ઉઠીને તમે કહી શકો કે અમે રામ મંદિર બનાવ્યું. પણ નરેન્દ્ર મોદી કીધું ના, કોર્ટથી જે ફેંસલો આવશે એના પછી ગોગોઈ સાહેબ કઈ રીતે રાજ્યસભાના સાંસદ બને આપણને ખબર છે. એમણે કીધું કોર્ટમાં જે નિર્ણય આવશે એનાથી આગળ વધીશું. એટલે આરએસએસની વાતને માની નહીં. ખેડૂતોને મુદ્દે એમને વાત નથી માનતા, જે પોલિસીસ છે, વેપારના મુદ્દે જે પોલિસીસ છે એ વાત, મજદૂર સંઘની વાત નથી માનતી સરકાર. એટલે આરએસએસનું એજન્ડા અને આરએસએસ એકમેક સાથે મળીને જે ચાલવું જોઈએ એ નરેન્દ્ર મોદી ચાલતા નથી. સ્વાભાવિક છે એક વખત સીએમ પદની ખુરશી યોગીને બચાવવા માટે આરએસએસ તેમની પાછળ આવીને ઊભો રહી ગયો. પણ જ્યારે યોગી આદિત્યનાથ અને દેવેન્દ્ર ફડણવીસની વાત આવશે ત્યારે આરએસએસ દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરશે. અમિત શાહની પસંદગી બિલકુલ નહીં કરે એ વાત નક્કી છે. અનિલભાઈ, મારો એક સવાલ બીજો પણ છે કે અરવિંદ કેજરીવાલને જે રીતે ભાજપ ઉપર વોટ કાપવાનો આરોપ લગાવ્યો છે તો એ કેટલું ગંભીર છે? જો આજે એમણે લેખિતમાં પુરાવો રજૂ કર્યો, પણ સાહેબ ગુજરાતમાં તો હું વર્ષોથી આ વસ્તુ જોતો રહ્યો છું. સીમાંકનના માધ્યમથી કઈ રીતે વોટ ડિવાઈડ કરવામાં આવે, કે પછી મહારાષ્ટ્રમાં પણ આ જ વસ્તુ થઈ કે એક નિશ્ચિત વિસ્તારના તમને લાગે કે એ એસસી એસટી ઓબીસી છે અને એ ભાજપને મત નથી આપતા, તો હજારોની સંખ્યામાંથી સોસાયટીઓ ગાયબ થઈ જાય, લોકોને ખબર જ ના હોય. અને કેટલાક લોકો જાગૃત હોય, સમજો 10 લોકોનું કાપી નાખે તો કેટલાક લોકો જાગૃત હોય તો 2-4 લોકો પોતાનું નામ ઉમેરાવે, પાછું 60% લોકો તો એમને જ ખબર પડતી નથી. છેલ્લે દિવસે જાય એટલે ખબર પડે. તમે જોજો જે દિવસોમાં થાય ને એ દિવસોમાં જ બબાલો થતી હોય ને લોકો કે અમારો વોટ તો પહેલાં હું અહીંયા જ નાખતા આવ્યા છે, કેમ ગાયબ થઈ ગયું? એક 2019માં એક પ્રોફેસરે આખું લેખ લખેલો કે કઈ રીતે કેટલા વોટો ગાયબ થઈ ગયા અને કયા પ્રકારના મતદારો હતા. સાહેબ એને યુનિવર્સિટીમાંથી નોકરી રિઝાઇન આપવી પડી એવી સ્થિતિ હતી. એટલે ભાજપ પહેલી વખત કરી રહ્યું નથી, પણ અરવિંદ કેજરીવાલ એટલા માટે પ્રેસ કરવાની જરૂર પડી હતી કે આરોપ લગાવવાની જરૂર પડી હતી કારણ કે એમણે લેટર પકડ્યો છે જેની અંદર લખ્યું છે કે દરેક 10-11 લેટર કે આ 500 લોકો છે એમનું કાપો, આ એમનું કાપો, અહીંયા 1000 લોકો છે એમનું કાપો, આ કાપો. 12,000 સાદરા
નામની જગ્યા છે વિધાનસભા, એમનાથી 11,000 થી 12,000 લોકોના નામ કાપવા માટેની દરખાસ્ત ચાલુ કરી દેવામાં આવી. એવું નથી કે માત્ર મશીનો જ છે, એમની પાસે મલ્ટિપલ વસ્તુઓ છે. વોટ તમારા કપાઈ જાય, તમને વોટ ના, આપણે યુપીમાં જોયું કે લોકોને વોટ ન આપવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર મહિલાઓ સામે આમ બંદૂક લઈને ઊભો રહી જાય છે, આમ કરી દે છે કે નીકળશો તો ગોળી મારી દઈશ એમ. એવી કન્ડિશનમાં તમે ભાજપા સાથે કઈ રીતે લડશો? જો આવી જ પરિસ્થિતિ રહી સાહેબ, તો આ વખતે દિલ્હીમાં પણ ભાજપા જીતશે. ફેબ્રુઆરીમાં ત્યાં ચૂંટણી છે. પણ જો તમે મશીનોનો વિરોધ કરો અને તમામ વસ્તુ કરો અને તમારે જઈને વાત કરવી પડશે કે સાહેબ અમે માંગતા નથી, તમે સુપ્રીમ કોર્ટ જાઓ, રસ્તા પર ઉતરો, કંઈ પણ કરો, નહીં તો જે પેટર્ન જે છે તમને કહી દઉં, એ પેટર્ન પ્રમાણે ભાજપા જે છે એ જીતશે અને કોઈ જીતતા રોકી શકે નહીં. પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ છે, એ પણ ભણેલા ગણેલા છે, એને ખબર છે કઈ રીતે વોટ કપાય અને કઈ રીતે પાછળથી વોટ જોડાવવામાં આવે. એટલા માટે તેઓ અત્યારથી તમામ વસ્તુ કહી રહ્યા છે, ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી રહ્યા છે અને સાથે જે વ્યક્તિએ જે નામ આપ્યું છે, જેના લેટર હેડ ઉપર છે, એ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત તેઓ કરી રહ્યા છે. પણ કેટલું કરે છે અને કેટલું સ્વીકારે છે, આ બધી વસ્તુ તો આપણે જોઈ છે. ફરિયાદો કરવાનું કોઈ મતલબ રહેતું નથી. ઇલેક્શન કમિશનમાં તમે ફરિયાદ કરો, તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ, કોઈ તમને સાંભળવાવાળું નથી. હવે જનતા સિવાય તમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. અનિલભાઈ, છેલ્લો સવાલ એવો છે કે રાજ્યસભામાં જે રીતે અભિષેક મનુ સંઘવીના ટેબલ પાસેથી પૈસા મળવાની વાત સામે આવી છે, એને તમે કેવી રીતે જો? આ બોગસ વાત છે. હું તમને વ્યક્તિગત કહું, તમે કહો 222 નંબરની સીટ, અને એમાં પણ જે જગદીપ ધનખડ છે આવીને તેલંગાણાથી લઈને, તેલંગાણાથી તે રાજ્યસભાના સાંસદ છે, એટલે છે કે ભાઈ ત્યાંથી એ સાંસદ છે ને એમની ટેબલ 222 નંબરની ટેબલ પાસે રોકડા પૈસા મળ્યા. સ્વાભાવિક છે. શેના માટે કહેવામાં આવ્યું? સાહેબ, મલ્લિકાર્જુન ખડગે કીધું કે ભાઈ આ જ્યાર સુધી કોઈ વસ્તુ સાબિત ન થઈ જાય ત્યાં સુધી તમે કોઈ સાંસદનું નામ ન લો. પણ એમ એના ઉપર હોબાળો કરવામાં આવ્યો, અટકાવવામાં કેમ? 2 દિવસથી જે રીતે કોંગ્રેસ સંસદ પરિસરની અંદર અદાણીને લઈને ક્યારેક જેકેટ પહેરીને તો ક્યારેક મોઢા ઉપર જે છે એ લગાવી બંધ કરીને, મોઢું બંધ કરીને, કાળું પહેરીને વિરોધ કરી રહી છે અને સરકારને ખુલ્લા પાડી રહી છે. ક્યારેક સંભલના મુદ્દે, ક્યારેક મંદિર મસ્જિદના મુદ્દે, ક્યારેક યુપીના મુદ્દે, તો ક્યારેક બીજી ત્રીજી વસ્તુઓ મુદ્દે સરકારને ઘેરી રહી છે. અને 7-8 દિવસ થઈ ગયા સર, હજુ સુધી કોઈ ચર્ચા, અત્યારે સાર્થક ચર્ચા થઈ શકી નથી. એટલે એ મુદ્દો ડાયવર્ટ થાય અને સત્તા પક્ષના હાથમાં પણ કોઈ મુદ્દો આવે, તેના માટે આ તમામ ઘટનાક્રમ થઈ છે. હવે સવાલ એ છે કે શું એની અંદર હવે જે સંસદના સુરક્ષા કર્મીઓ છે એ પણ એની અંદર સામેલ છે કે શું આ કોન્સ્પિરસીમાં? એક મારો સીધો સવાલ છે. સવાલ એ છે કે શું કોઈ પણ રાજ્યસભાનો સાંસદ એ રોકડા પૈસા લઈને જશે ત્યાં અને બેસશે ને મૂકશે, ને શેના માટે મૂકશે? સવાલ એ થાય છે ને. આમ તો અભિષેક મનુ સંઘવીએ ના પાડી દીધી છે કે ભાઈ ખોટી વસ્તુ છે, મારી પાસે એટલા બધા પૈસા બી નહીં હતો અને માત્ર 3 મિનિટ રોકાયો હતો, 3 મિનિટમાં મેં કંઈક, અને તમારી પાસે સિક્યોરિટી કેમેરા છે, તમારી પાસે તમામ વસ્તુઓ છે, તમે તપાસ કરીને કહો. પણ આ માત્ર મુદ્દો ડાયવર્ટ થાય, કોંગ્રેસને ભીસમાં લઈ શકાય, એ તમામ કરવા માટે આ તમામ નાટક કરવામાં આવ્યું છે. મને નથી લાગતું કે આનાથી લોકોને કોઈ મોટો ફેર પડશે, પણ ફેર ત્યારે પડે છે જ્યારે ચર્ચા નથી થતી. કરોડો રૂપિયા રોજે જે છે વપરાઈ રહ્યા છે જનતાના ટેક્સના નાણાં, અને સત્તા પક્ષે એ ન તો અદાણી મુદ્દે કંઈ ચર્ચા કરવા તૈયાર છે, ન તો ખેડૂતો મુદ્દે તૈયાર છે. ખેડૂતો પણ આજે તમે જુઓ એ હલ્લાબોલ કરી રહ્યા છે, આજે ત્યાં ઉપડ્યા છે દિલ્હી આવવા માટેને, આંસુ ગેસ ને લાઠીચાર્જ તમામ વસ્તુ થઈ રહી છે, પણ સરકાર આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી અને મુદ્દો જે છે ડાયવર્ટ કરવા માટેના કાવતરા શોધી રહી છે. તો મિત્રો, આ હતા અનિલભાઈ. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આમંત્રણને માન આપીને તમે પધાર્યા. તો મિત્રો, આપણી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ આઇકન. નમસ્કાર.